મારું નામ ચાવડા હસમુખભાઈ. શું તકલીફ છે અત્યારે અહીંયા? છેલ્લા 15 દિવસથી લીંબડી શહેરમાં પાણી આવેલ નથી હા. અને આની આ ધાંધિયાવાળી ઘણા વર્ષોથી ચાલુ છે. અત્યારે સામાન્ય ગામડામાં પણ 2 દિવસે પાણી આવે છે અને લીંબડીમાં 10 દિવસે પાણી આવે છે. તમે ટેક્સ નહીં ભરતા હોય તો ટેક્સ ભરીએ છીએ, લાઇટ બિલનો રોડ ટેક્સ ભરીએ છીએ, નગરપાલિકાની લાઇટનો ટેક્સ ભરીએ છીએ, પાણીનો ટેક્સ ભરીએ છીએ, છતાં પણ 10 દિવસે પાણી આવે છે. માણસ પાસે સ્ટોરેજ કરવાની કેટલીક ક્ષમતા હોય પાણીની. આજે 15 દિવસ થયા છે, હજી પાણી આવ્યું નથી. તમે અત્યારે રજૂઆત માટે આવ્યા છો? રજૂઆત માટે જ આવ્યો છું. કયો વોર્ડ તમારો લાગે? વોર્ડ નંબર 5. આમાં તો કહે છે કે લાખો રૂપિયાના ખર્ચે બધું કરેલું છે, તો એ બગડે કેમ? એ જ નથી ખબર પડતી સાહેબ, આમાં શું કરવું હવે. આ એકની એક જ પરિસ્થિતિ છે. આપણે મહિનામાં 2 વાર પાણી આવે છે. હવે આમાં શું માણસ કરે? હેરાન થઈ ગયા છે. પણ હવે શું કરવું? આ તંત્ર કોઈ વાતે ધ્યાન આપતું નથી. નગરપાલિકાવાળા ફક્ત એમ કહે છે કે આવી જશે, આવી જશે. આ જો તમે જોઈ શકો છો અત્યારે કેવો ખાડો ગાળ્યો છે. તમારી માંગણી શું અત્યારે? માંગણી જ છે ટાઈમસર પાણી આપે, 2 દિવસે 3 દિવસે આપે. આપણે કંઈ 8 કલાક પાણી જોતું નથી. 1 કલાક આપે, 2 કલાક પાણી આપે, 2-3 દિવસે. ગામડામાં એ જ સિસ્ટમ છે. આપણે અહીંયા 10 દિવસે પાણી આપે છે અને 5 કલાક પાણી આપે છે. 2 કલાકમાં પાણી ભરાઈ જાય, 3 કલાક પાણી વેસ્ટ જ જાય છે. એનું શું કરવાનું? આપણે 3 દિવસે 2 દિવસે પાણી આપે, 1 કલાક પાણી આપે એટલે બધાને સંતોષ જ છે.